બહુ દુઃખ હોય છે. અને કેવું હોય કર્યા કરે, ભૂખ લાગી હોય ને આપણે રડે છે અને ભૂખ લાગે ભાઈ બોલી ન શકે, દુઃખ તો છે. ભૂખનું દુઃખ છે, ના ગમતા દુઃખ છે, ઠંડી ગરમીનું દુઃખ છે. હવે બીજી વાત એ લઈએ કે મોક્ષ જે વાત કરીએ છીએ આપણે અત્યારે કહ્યું ને સારું ને ખરાબ, સારું ને ખરાબ, તો બધા સુખ શાંતિમાં રહે, શાંતિમાં રહે, શાંતિમાં રહે, એવું તો આપણે ગમે જ છે. પણ એ શાંતિમાં બધા રાખી શકીએ છીએ ખરા? આપણે આટલા વર્ષો, તમે તમારા આટલા વર્ષોનો અનુભવ, આટલો ધર્મ કર્યો, આટલી ભક્તિ કરી, આટલું તપસ્યા કરી, આટલી સમજણ આપણે મેળવી સંસારની કે કઈ રીતે શાંતિમાં રહી શકાય, પણ શાંતિ રહેતી કેમ નથી? એ કોણ વચ્ચે દખલ કરે છે? અને આપણે એ વાતને સુધારવા માંગે છે. મોક્ષની વાત, મોક્ષ શબ્દ જરાક અઘરો છે, એની બાજુ મૂકો. પણ આપણે આટલું તો સમજીએ ને કે મારે, હું વાઈફને દુઃખ આપીશ જેમ તેમ બોલીને તો પછી મને દુઃખ પડશે જ, અને હું બીજાને સુખ આપીશ તો મને સુખ આપશે જ. એ તો હકીકત છે. તો આપણે દુઃખ બીજાને ન આપીએ એટલે દાદા ભગવાન તો સિમ્પલ એક જ વાક્યમાં કહેતા હતા, તમે એક ભાવના તો કરો. મોક્ષ ને બધું આગળની વાત છે, પણ આટલી જો ભાવના કરી હોય ને, મારા મનથી, વાણીથી, વર્તનથી મને કોઈને દુઃખ આપવું નથી, ભાવ છતાં ક્રિયામાં દુઃખ અપાઈ જશે જ. કારણ આજની ક્રિયા એ ગયા ભાવની ભાવનાનું ફળ છે. એટલે આજે તમે નથી કરી શકવાના એનો ફેરફાર, એટલે આચરણમાં, એટલે પ્રારબ્ધમાં ફેરફાર નથી કરી શકતા. પુરુષાર્થ છે તમારી પાસે ફેરફાર કરવાનો. ત્યારે કોઈને વાણીથી દુઃખ અપાયું, દિલથી પસ્તાવવાનું, વર્તનથી દુઃખ અપાયું, દિલથી પસ્તાવવાનું. હવે ખરાબ છોડી અને સારામાં જવું, બરોબર છે. હવે એવો તે ખરાબ કર્મ નથી બાંધવું, આપણે સારું બાંધવું છે એવું થાય ને, તમે પાપ બાંધીશ દુઃખ થશે, કોઈની હિંસા નથી કરવી, કોઈને નુકસાન નથી કરવું, એવું તો હોય ને. હવે એક સ્ટેપ આગળ જો જઈએ કે આપણું ધાર્યું થાય છે, આ બધું થાય છે. એટલે આપણું ધાર્યું થતું નથી, બરોબર છે. પરંતુ બાળક કોઈ છે એને સુખ કે દુઃખ કે બીજાને હિંસા એને કશું એવું હોતું નથી. કેમ કે આ જે આપણે બીજાને દુઃખ આપીએ છીએ એ જે રીતે આપણે જે રીતે ઉછેર થયો છે આપણો, એ રીતે જેવા મનની અંદર જેવી ગ્રંથિઓ ઉછેર દ્વારા બંધાયેલી હોય છે એ પ્રમાણે માણસ વર્તે છે. અને આ સુખ ને દુઃખ એ બધા રિલેટિવ છે, એ બરોબર છે. કેમ કે એટલે મારી સમજણ શરૂઆત શરૂઆતનો આજે પૂછવાની છૂટ છે, આપણે સમજવાની જરૂર છે. બધી બહુ મનમાં બહુ કન્ફ્યુઝન ને ગૂંચવણ થાય છે. એટલા માટે સુખ અને દુઃખ એ રિલેટિવ તાર્કિક છે. ઘણા માણસોને કોઈને ધોલ મારે તો સુખ દુઃખ થઈ જાય છે, ઘણાને ધોલ શું ગમે એટલું મારો તો એને બહારનું દુઃખ નથી થતું, ભોગનું દુઃખ નથી. ઘણા માણસો વર્ષો